હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ, આજે બાલીબેન આપણે બધા ક્વેશ્ચનના આન્સર કરવાના છે એન્ડ થોડીક એમને મજા નથી બટ મેં કીધું નહીં આપણે આજ કરવા જ પડશે ક્વેશ્ચન આન્સર, કેમ કે લોકો કેટલા ટાઈમથી કહે છે કે બાલીબેન ક્વેશ્ચન આન્સર કરો. આની પહેલાંના બ્લોગમાં બી ઘણા લોકોએ પૂછ્યું હતું પણ એ બ્લોગમાં બી ક્વેશ્ચન આન્સર હા, પણ હવે છે ને કાલે અમે સ્ટોરી પોસ્ટ કરી હતી કે જે બી ક્વેશ્ચન આન્સર પૂછવાના હોય એ પૂછી લો. તો કેટલા બધા ક્વેશ્ચન પૂછ્યા છે તો એમાંથી ટોટલ 15 ક્વેશ્ચનના આન્સર કરશે બાલી. લગન ક્યારે થશે, એમ લગન ક્યારે કરવા છે હવે તો બધાનો એક જ ક્વેશ્ચન છે અને આનો આન્સર તારે કરવો જ પડશે. એટલી એજ મારી એજ નથી એન્ડ હજી તો કઈ એવું નથી, હજી તો ફ્યુચર બનાવવાનું છે. પછી વિચારશું કંઈક એમ, અને પછી ઘરે કહેશે તો ફોર્સ કરશે તો કરી લેશું. ફોર્સ તો ના જ કરે તને કોઈ. ફોર્સ તો ના કરે, બાકી આમાં આપણે કઈ એવું હજી આમ ફ્યુચરમાં એવું કઈ ડિસાઈડ નથી કે આમ જાય કે આમ જાય, ઈ થાશે મેરેજ બેરેજ એવું કઈ. આપણે મેરેજ બેરેજમાં બહુ કઈ આમ નહીં બિલીવ નહીં, ન મજા આવે એમ નહીં કરવા એમ. આપણે મસ્ત રીતે આગળ જતા લાઈફમાં જરૂર પડે એવું થાય, વિચાર આવે ત્યારે વિચાર આવે ત્યારે જોશું. સમય ઉપર બ્લોગ આવી જશે, વિડીયો નાખી દઈશું. સમય ઉપર મૂકી દો. હા ગાઈસ, બ્લોગ આવી જશે, ડોન્ટ વરી. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? કોઈ એમ પૂછે છે કે તમારા મમ્મી માણાવદર ગામ છે ત્યાંના છે? મેં હા, તો એમ કે અહીંયાના છે મારા મમ્મી, માંડોદરાના. માણાવદરથી થોડાક આગળ જાય ને ત્યાંના. હા, અને મારા નાનાનું ગામ માંડોદરા છે અને દાદાનું ગામ મકરવાડા છે, કેશોદ તાલુકાનું. માણેકવાડા કેશોદ મંથલી જાઓ ને, મંથલી પછી આવે માણેકવાડા, અને માણેકવાડા પછી આવે મગરવાડા. તો મગરવાડાના એ બી ક્વેશ્ચન કેટલા બધા છે. તો યસ, સ્ટડી ક્યાં સુધી કર્યું છે ને અત્યારે ચાલુ છે કે બંધ છે? તો હું કોલેજ કરું છું પણ મારા 2 યર ડ્રોપ ગયા છે, તો હવે હું પાછું 3જા સેમમાં પાછું ફરીથી એડમિશન લઈશ. 3જા સેમની મેં એક્ઝામ તો દીધી પણ ત્યારે મારે શૂટ હતું, ઓલા બોલિવૂડ મૂવીનું જે શૂટ હતું ને ત્યારે હતું, એટલે મેં 4 પેપર નહોતા દીધા, 3 પેપરની એક્ઝામ ભરવા ગઈ હતી, તો પછી એ આખું ડ્રોપ જ ગયું એમ. તો પાછું 3જા સેમથી નાખીશ એડમિશન, હમણાં આ યરમાં જ નાખીશ. 2 યર્સ વયા ગયા, હવે 3જા સેમમાં ફરીથી લાગી. બાકી અત્યારે હું અત્યારે 5મા સેમમાં હોત એટલે મારું અત્યારે કોલેજ કમ્પ્લીટ થવા આવતું. બાઉદીનમાં કોલેજ કરું છું, તમને બધાને ખબર જ છે ને. કેટલા બધા તમારા ફેન છે, કેટલા બધા કોલેજમાં, કેટલા બધા બહુ કહેતા હોય કે તમે આવતા જ નથી, તમે તો જોઈ નથી મળતા, પણ બહુ ઓછી આવું ના. આમ ડેઈલી કોલેજ તો પહેલા યરમાં જતી હતી, પછી તો જતી જ નથી. હા, તો કઈ એમ કે છે કે તમે નાનેથી જ કે ફિટ છો કે તમે જાડા હતા પહેલા? તો હું પહેલેથી જ આવી છું. પહેલા થોડીક જાડી પાડી હતી જ નહીં, ખાલી મારું મોઢું હોય ને થોડુંક ગોલું મોલું હતું, બાકી હું કઈ આમ જાડી આમ ફૂલ જાડી નથી, આમ મીડિયમ જ, આમ પહેલેથી આવી જ છું, સ્લિમ. એટલે મેં વજન વધતું હવે પણ ગઈઝ નથી થતી હું જાડી. વજન નથી વધતું. વજન વધારવા હાટુ તો જીમ જઈએ. યસ, બોડી બનાવવા અને વજન વધારવા. બોલ, તમારી યુટ્યુબ ચેનલ ક્યારે બનાવશો? એમ આમાં વિડીયો બનાવતી હે નહીં. બનાવતી નથી હજી, તો પછી હું મારી ચેનલ ચાલુ કરું તો હું ક્યારે વિડીયો બનાવવાનું? મને એમ થાય ને કે હવે બનાવવું જોઈએ, હા સ્ટાર્ટ કરવું જોઈએ, ત્યારે હું કરી દઈશ. હજી અત્યારે કઈ પ્લાન નથી. બરાબર, પ્લાન ના જોઈ ને ગાઈસ. શૂટ એડિટ કઈ આવડતું હે નહીં, વિડીયો બનાવો હે નહીં, જે ચેનલ છે હાલ ની હોબડી, હાલ હોબડી. હું તમારો બિગ ફેન છું બાલીબેન. હું તમારા માટે કચ્છી બાંધણી સાડી. આખું બોલ બોલ. બાલીબેન, હું તમારી બિગ ફેન છું બાલીબેન. હું તમારા માટે કચ્છી બાંધણી શાલ લઈ આવીશ. અને તમારો ફેવરિટ કલર કયો છે? સો ગાઈસ, તમે જે કહી દીધું એમાં બધું આવી ગયું. હા, એમાં આવી ગયું બધું. એન્ડ થેન્ક યુ આટલો બધો પ્રેમ દેવા માટે. બ્લેક એન્ડ બ્લુ છે, પણ એ બધી વસ્તુ છે અમારી પાસે, એવું બધું કાંઈ જોતું નથી. બસ તમે છો હારે જોવો છો વિડીયો, એટલું અમારા માટે બહુ છે. મને મિસ સંધ્યા પૂછે કે તમે રીલ એડિટિંગ કઈ એપમાં કરો છો? તો હું VN માં જ કરું બધા વિડીયો, અને પછી કોક વિડીયો હોય જે હું એડિટ કરવા દઈ દઉં. તો 2-3 એડિટર છે મારી પાસે, ફ્રેન્ડ હે, ઓ માય ગોડ, પર્સનલ એડિટર હે. ઓ તો એની પાસે એડિટિંગ કરાવું છું હું. હે ને હવે વિડીયો નાખીશ ને તો એમાં હે ને સ્ટોરીમાં જ નાખી દઈશ એડિટિંગ એમ. ડિટેલ્સ છે ને એવી ડિસ્ક્રિપ્શનમાં કે એમાં નાખી દેશે. મારા ગાલ ઉપર જે ડિમ્પલ પડે છે એનું કઈ રાજ તો કઈ નથી, જન્મથી જ છે. હવે એમાં હું રાજ હોય કે કઈ હાલ ને હવે કઈશ. મારે તો 2 ડિમ્પલ પડે તો એક જ ડિમ્પલ પડે, જો એક જ સાઈડ પડે. સો ગાઈસ, બાલીબેન
lying on bed because પેટમાં દુખે છે. તમે સપનામાં બહુ આવો છો એનું રીઝન? જોવાનું ઓછું કરો. ગાઈઝ મને કેટલા જણા રોજ મેસેજ કરે તમારી બેનને કયો સપનામાં ના આવે, તમારી બેનને કયો સપનામાં ના આવે. મારી બેન, મેં કીધું મારી બેન ખુદ સૂતી નથી, સપના નથી જોતી, તમારા સપના મારી બેન બાલીના સપના નતા આવતા. પણ બાલીના માટે એના માટે 3 વાગ્યા પહેલા ઊભું પડે. હવે એ તમારે ઊભું ન હોય કે સપના આવે. ક્યારેક વેલી હોય ને તો ક્યારેક Guys, મને એવું છે ગાઈઝ આવે તો ખરા, પણ મને સવાર સુધી યાદ ના રહે, રાતે આવે ના આવે તો. અને ગાઈઝ બીજું આનો જવાબ કે ખૂબસૂરત લોક તો સપનામાં આવવા જોઈએ તો તમારી નીંદર સુધરે. બાકી ચૂડેલ આવે સપનામાં તો નીંદર એ બગડે, બધી બગડે. એના કરતા બરાબર હે કૃષ્ણાબેન આવે તો સારા જાવે ને કે આમ નોર્મલ સપના જાવે હે ને ડરાવના હું ભૂત હોય તો સારું. હા, તમે લગ્ન કોની જોડે કરશો અને તમારે કોઈ ક્રશ છે? હા, મારો ક્રશ શિવમ શર્મા છે, જે સ્પીડ વિલામાં જાવ. હા, સ્પીડ વેલામાં સિરિયલમાં બી આવતો. કદાચ એના શાયરી વાળા વિડીયો બહુ વાયરલ થતા, એ તમે જોયા જશે. બહુ એટલે એ સેલિબ્રિટી જ છે. સિરિયલ હું પહેલા એનું સિરિયલ જોતી હતી અને પછી એમ પહેલા ગમતું એમ, પછી મેં રિયલમાં જોયા ને ત્યારે મારો આમ રિયલ ક્રશ, એમ રિયલમાં જોઈને ક્રશ હોય એ કેવું કહેવાય એમ કે આમ બાકી ક્રશ બધાને એમ હોય કે એને ના જોયું, મેં જોયા પછી મારો ક્રશ છે અલગ જ છે બહુ. અને એની યાર મેં વાતે કરી હે, આમ હેન્ડશેક કર્યો હે, એની પાસે ઊભીને મેં વાતે કરી હે. હું તો ના નીકળી હતી ત્યારે, આઈ થિંક હું 7મું 8મું ભણતી હશું ને ત્યારે હું એને મળી હતી. અહીંયા આવી હતી જુનાગઢમાં, સિરિયલનું શૂટ હતું સ્ટાર પ્લસનું, બધા હતા અમે સ્ટાર પ્લસના સિરિયલમાં. ઓહો, 51 સિરિયલ ગાઈસ. 51 હતું ગાઈસ મેં તો એની એક્ટિંગ કરી છે, એની યાર બેઠી છું. ઓ આ ક્વેશ્ચન વાંચું લઈ દે. તો બાલિકો કે પૂછ્યું છે તમારું સપનું છે, આમાં કરિયર શું છે, તમે વિચારો છો શું કે તમે કેવી રીતે આગળ વધશો, શું કરશો, તમારે બનવું છે શું, તમારા અત્યારે મનમાં કઈ વસ્તુ હાલે છે, તમારે અલગ શું કરવું છે. જેમ કે તમે કીધું હતું કે મારે મેકઅપ બી શીખવો છે, તો મારે મોડલિંગ બી કરવું છે, મારે ડિઝાઇનર બી, કોસ્ચ્યુમ ડિઝાઇન બી કરવા છે. તો હિરોઈન બનવું તો નથી, મોડલ બનવું છે વધારે તો આઈ નો. પણ કોઈ એક વસ્તુ લેવી હોય, જેમ કે ધંધો લેવો હોય કે સપના લેવા હોય, તો બેમાંથી તમે કઈ વસ્તુ ચૂઝ કરો? ઓફકોર્સ સપના જ, ડ્રીમ્સ જ પૂરા કરાય ને. તો તારે ડિઝાઇનર કે મેકઅપ આર્ટિસ્ટ બનવું છે કે ખાલી મોડેલ બનવું છે? મોડેલ બનવું છે. ડિઝાઇનર મેકઅપ આર્ટિસ્ટ બની હતી, હું ખુદનો મેકઅપ કરી શકું ને. ખુદનો મેકઅપ નહીં, કરિયર કહું છું. કરિયર એઝ એન મેકઅપ આર્ટિસ્ટ, એઝ એન મેકઅપ આર્ટિસ્ટ રહેવું છે, નહીં એઝ એન ડિઝાઇનર રહેવું છે કે એઝ એન મોડેલ રહેવું છે? એઝ અ મોડેલ જ રહેવું છે. તો લાઈફમાં તમારે કોઈ આગળ જતા તમે એવું કંઈક, તમે કોઈ ખુદનો ડિઝાઇનર સ્ટુડિયો ખોલો કે ખુદનો મેકઅપ સ્ટુડિયો ખોલો, એવું તમે કરી શકો? હા, એવું કરીએ. તો કદાચ તમારું મોડલિંગ કરિયર તમે મૂકો અને તો તમે આ કરી શકો એમ, બસ એવી રીતે. ઓકે, ફ્યુચરમાં બાલીબેન કદાચ ડિઝાઇનર કે મેકઅપ આર્ટિસ્ટ જોવા મળશે તમને. ઓકે ગાઈસ, ઇફ એ મોડલ નહીં હોય તો, ઇફ નહીં મોડલ તો હશું જ, એના માટે મહેનત કરવી પડે સવારે ઉઠીને રોજ 5 ફૂટના હીલ પહેરીને. તો બીજું ક્વેશ્ચન છે તમને તમારું ફેવરિટ ફૂડ કયું છે, તમારો ફેવરિટ હીરો કોણ છે, તમારું ફેવરિટ પ્લેસ કયું છે, તમને આમ ફોરેન જવું હોય તો તમને ક્યાં જવું ગમે ને, તમારી ફેવરિટ ગાડી, હોન્ડા મતલબ ગાડી, 2 વ્હીલ કે એ બધી વસ્તુ કયો? મને R15 ગમે, મને સ્પોર્ટ બાઇક બધી ગમે, સ્પોર્ટ કાર ગમે. ગાઈઝ અમારે બાલીબેન છે ને એ ખોટા છોકરીમાં એક મિનિટ, બાલી છે ને અમારે ખોટા છોકરીમાં જન્મી ગયા છે. પૂરા બધે લખણ છે ને ઉપરથી નીચે સુધીના છોકરા જેવા જ છે. ગાઈઝ છોકરા જેમ જ આમ રહેવું ગમે, છોકરી જેમ રહેવું ના ગમે, છોકરાની જેમ રહેવું ગમે. મસ્ત આમ એમ જ રહેવાનું, કોઈ આમ કઈ કઈ ના જવું જોઈએ એમ. અને આમ બહાર મસ્ત રખડવાનું, એમ જેમ છોકરી બહાર ના નીકળતી હોય ને બધું આમ હોય એના ઘરે રિસ્ટ્રિક્શન્સ, મને ના ગમે, મને રોકટોક ગમે. પણ લાઈફમાં ક્યારેક રિસ્ટ્રિક્શન્સ બી જરૂરી છે, કઈ પ્રોબ્લેમ ના થાય એના માટે. તો અને મને ફૂડમાં હે ને વધારે મેગી, પાસ્તા, સોરી પછી સ્વીટ વધારે ગમે બધું. સોરી. અને બીજું શું કીધું તે? બીજું ફેવરિટ હીરો, ફેવરિટ ફૂડ, ફેવરિટ પ્લેસ, પછી બહાર જવું હોય તો સલમાન ખાન છે પહેલેથી જ છે ને રહેવાનો જ છે. એન્ડ પછી શું ફેવરિટ પ્લેસ?
ફેવરિટ બહાર ફરવા જવું હોય, ઇન્ડિયામાં ફરવું હોય તો કયું પ્લેસ ફેવરેટ છે? ફેવરિટ પ્લેસ તો મને બાલી જવું હે મારું નામ એટલે બાલી જવું કહે છે, બાલી લઈ જાઓ બાલીને. પછી એક બાર પછી તો એમ ફોરેન એમ તો ગમતું જ હોય બધાને જવું, બહાર તો જવું જ હોય ને યાર, પણ ખાલી એમ કે બાલી છે એટલે બાલી બહુ મસ્તનું છે એટલે મને એમ આઈલેન્ડ ને એવું બધું બહુ ગમે એટલે એ સાઈડ જાશું. અને ફોરેનનું કોઈ પ્લેસ હોય તો? ફોરેનમાં કઈ એવું નક્કી નથી એમ કઈ. પેરિસ, લંડન, અમેરિકા, યુકે, પેરિસ, એફિલ ટાવર છે. ઓકે, તો બીજો ક્વેશ્ચન, તમારી ફેવરિટ કાર? ફેવરિટ કાર છે ને મને હે ને તો કહું તો ખરી સ્પોર્ટ કાર ગમે, કાર હા. પણ છે ને આમ થાર ને જીપ્સી ને એવું બધું બહુ ગમે. હા, મને જીપ્સી ને એવું બધું ગમે, જેમ જે ખુલ્લી હોય ને એ વધારે જે સીન સપાટા કરવા મળે હોય ને એવી હા, ગાડી. બસ એવી ગઈ છે ને મારી ગાડી જ નથી ગમતી એક. આમ નહીં, આપણી ગાડી તો બહુ ગમે મને, આમ પણ આમ રોલો પડે ને આમ કે ને આમ સીધું બેહી જાય, વાઇબ જ એવી આવે ને અંદર. આપણી ગાડીમાં રોલો નથી પડતો એમ? નહીં, આપણી ગાડીમાં એક નંબર જ છે, આપણી ગાડીમાં કઈ ઘટે જ નહીં, પણ એમને આમ અંદર બેઠા હોય ને સીધું આમ લેવલ અલગ જ હોય ને, ઈ ગાડી ગમે મને. એટલે મને જીપ્સી ગમે, થાર ગમે, પછી ફોર્ચ્યુનર ગમે, પછી સ્કોર્પિયો ગમે, એવી ગમે મને. સો ગાઈસ, બાલીને એક બીજો ક્વેશ્ચન પૂછ્યો છે, બધા માટે છે. ગરીબો માટે કરો અને વ્લોગ બનાવો. તો એમ કે વ્લોગ એમ વિડીયો શૂટ કરવું એ તો સારું નથી, એમ દેતા હોય એવું થોડું જરૂરી છે કે એટલે એમાં ગાઈસ એવું છે કે પ્રોપરલી જેમ ઘણા લોકો પ્રોપરલી શૂટ કરીને ફાઉન્ડેશન ખોલીને કરે છે, એવું અમારે નથી કરવું. જેમ કે અમારી ગૌશાળા છે તો અમે એનો બી વ્લોગ એટલા માટે જ નથી લેતા વધારે પડતું. એન્ડ બધી કપડા ને બધું થતું હોય. હા યસ, કપડાં ઘણા બધા કપડાં જતા હોય, કપડાં બહુ એટલે બહુ કપડાં જાય છે. પછી ખાવા પીવાનું હોય, ડોગ ને ફૂડ હે, બધું એવું બધું હોય, પણ એમ આમ બતાવવાનું ન હોય ને. એટલે પ્રોપરલી કરશું ને આમ ફાઉન્ડેશન ખોલીને. એમ કે વિડીયો બનાવીને બતાવે ને. નહીં, એ તો એક વસ્તુ સારી છે કે વિડીયો બનાવીને બતાવીએ આપણે, પણ પ્રોપરલી ફાઉન્ડેશન ખોલીને અમે બનાવશું ને કે ભાઈ આ મારું ફાઉન્ડેશન છે પીસી આર્ટનું, એની અંદર અમે પ્રોપરલી ખાલી આના જ વિડીયો મૂકશું, જેથી જે બી અર્નિંગ કે જે બી સોર્સ આવે, જે બી અમે મહેનત કરીને કર્યું હોય એ બધું એ લોકોને જાય. એટલે અમે વધારે બતાવવાનું ન રીઝન એ જ છે કે એમાંથી અમારે કંઈ કમાવું છે નહીં, પણ એવું કરશું ઇફ ફ્યુચરમાં તો પ્રોપરલી વ્લોગ કરશું, પણ એવું નાનું મોટું કરશું ને એ નહીં બતાવીએ, કેમ કે એ બતાવવાનું કોઈ રીઝન છે નહીં. પણ અમે બધાને ઇન્સ્પાયર કરીએ છીએ કે તમે બી બીજાની હેલ્પ કરો ને અમે બી કરીએ. અને સૌથી મોટું રીઝન એ જ છે કે અમે બધાને એમ જ કહીએ છીએ કે પ્લીઝ સ્ટ્રીટ ડોગને અડોપ્ટ કરો, જેમ કે અમે કર્યો છે. તો અમારી પાસે હતા ઓપ્શન્સ કે અમે પૈસાથી લઈ શકીએ, પૈસાથી અડોપ્ટ કરીએ અને એનો ખર્ચો કરીએ, આ બધું કરીએ, પણ મારું એવું છે ડોગ કેટલા ફ્રેન્ડ બી છે આવે પણ નહીં જતા. સ્ટ્રીટ ડોગને જિંદગી કાર્ય આપો, એને જિંદગી હારી આપો. જેમ કે ડોગ છે ને આપણો, ઓલા તો બહારના હે, બધા બહારના. યસ, અને જેમ કે અમારો ટોમી છે તો ટોમી અમારી યારે અત્યારે માનો નહીં વધારે, મારું 12th ચાલતું હતું ને એટલે 7 વર્ષ થયા. 7મું વર્ષ ચાલુ થયું એનું 2024નું, તો 7મું વર્ષ ચાલુ થયું એટલે એ અમારી યાર આટલા વર્ષથી છે. એની પહેલા બી ડોગ હતા અમારે, એવું નથી કે આ એક હતો. ઈ સ્ટ્રીટ ડોગ, બધા સ્ટ્રીટ ડોગ જેટલે અત્યાર સુધી હતા એ બધા સ્ટ્રીટ ડોગ જ હતા. એને નવી લાઈફ મળે આખી એમ. ઓલા ડોગ ને તો બધા અડોપ્ટ કરવાના છે, ક્યુટ હોય એટલે બધાને ગમે જ. પણ આ ડોગ નાના હોય ત્યારે ક્યુટ હોય, પછી મોટા થાય આપણે એને હારે રાખીએ તો એ ક્યુટ જ લાગવાના છે, અને એ આપણે એવી રીતે. તો ગાઈસ, બાલીબેનનો આઈડિયા હતો, એને લેવું હતું ડોગ બહુ, એટલે એ લઈ આવી હતી. પછી અમે બધા એગ્રી થઈ ગયા, અને અત્યારે મારે બધાનો વાલો હે ટોમી, એના વગર ન વાલે અમારે. તો બાલીબેન, તમારી ઉંમર શું છે, એજ શું છે, તમારી બર્થ ડેટ બોલો. તો હું છું 20 વર્ષની, બર્થ ડેટ બોલ. 20 વર્ષ રનિંગ, અને બર્થ ડેટ છે મારી 17/11/2004. 2004. ઓકે ગાઈસ, હવે કાઉન્ટ કરી લેજો, જેટલા વર્ષના હોય એટલા વર્ષના તમે તમારી રીતે હાલ જાઓ. સિંગલ મિંગલ? પૂછવા જેવું જ નથી, પૂછવા જેવું જ નથી કહેતો. ઓકે, સો શું કહેવાય કે કેટલા બધા ક્વેશ્ચન છે હવે, એટલા બધા. એક ક્વેશ્ચન હજી છે, લાસ્ટ એ પૂછી લઈએ કે તમે કોની સાથે મૂવીમાં, મતલબ તમારું સપનું શું છે કે તમે કોઈ એવા એક પર્સન સાથે શૂટ કરો, તમને લાઈફમાં એક સપનું મળે કે ભાઈ તમે આની સાથે શૂટ કરી શકશો, અને તમને એવું કોઈ કહે કે તમે આની સાથે શૂટ કરી શકશો, તો એ કોણ માણસ હોય ને કેવા પ્રકારની ફિલ્મ હોય જે તમે કરવા માંગતા હોય કોઈ સાથે? લવ સ્ટોરી હોય કે ઇન્સ્પાયર? મોટી થાવ તો એ લોકોની એજ ના થઈ જાય. ભલે ને થઈ ગઈ હોય,
દીપિકા પાદુકોણ નાની છે ત્યારે શાહરુખ ખાનના લવ સ્ટોરી વાળા પિક્ચર જોતી છે. હવે દીપિકા પાદુકોણે શાહરુખ ખાને પિક્ચર કર્યું ત્યારે શાહરુખ ખાનની એજ હતી જ. એવું નહીં, મેનિફેસ્ટિંગ ખાલી કે ભાઈ મારે કોઈ એવો માણસ છે જેની સાથે હું કામ કરવા માંગુ છું, કે હું કેવા પ્રકારની ફિલ્મ રોમાન્સ કરવા માંગુ છું કોઈ સાથે, કોઈ એવો એક્ટર હોય જે મતલબ યંગ હોય ને એની યાર તું રોમાન્સ કરવા માંગતી હોય, વોટેવર કોઈ બી. વિજય દેવરકોંડા નહીં, સીતારામમાં વિજય દેવરકોંડા દુલકર સલમાન. નહીં હા એનું જ કહું, વિજય દુલકર સલમાન. નહીં પણ હું વિજયનું જ કહું છું, એનું નથી કહેતી. વિજય દેવરકોંડાનું કહે છે. વિજય દેવરકોંડા એની યારે મને આમ થાય કે આમ એની યારે કામ કરાય બહુ મસ્ત છે. અને રશ્મિકા બહુ ગમે, અને આમ બે યારે કામ કરું ને તો બી મને ગમે, અને હીરો હોય તો કદાચ મેં એની યારે કામ કરું ને તો. સો ગાઈસ, બાલીબેન હવે કન્નડ ફિલ્મમાં અને તમિલ ફિલ્મમાં જોવા મળશે. મને એ બહુ ગમે, અને બધા કન્નડ ને તમિલ ફિલ્મ જ બહુ ગમે મને. તમને બિગ બોસ કરવું ગમે છે? બિગ બોસ ગમે, હા મને બિગ બોસ ગમે, પણ હું આ સિઝન નથી જોતી અત્યારે. એટલે તમને જાવું ગમે જ બિગ બોસમાં? બિગ બોસમાં જાવું છે, હા. મારા ફ્રેન્ડ મને કહે કે તું જાજે ફ્યુચરમાં, કે અત્યારે એમ જા, પણ મેં કીધું એનું અલગ જ છે, એમ આખા સિટીમાં આપણે ફેમસ હોવું જોઈએ, આખા ગુજરાતમાં ફેમસ હોય છે. ઇન્ડિવિજ્યુઅલ હિન્દી કોન્ટેન્ટ બનાવતા હોય એ લોકો વધારે હિન્દી કોન્ટેન્ટ હોવું જોઈએ. હજી તો એમાં બહુ એજ હોય ત્યારે, હજી તો એમાં નહીં થાય. નાની હું છું, પિંકુબેન જાય પહેલા પછી હું જઈશ. નહીં, આ વખતે જે સિઝનમાં છોકરી હતી ઈશા માલવિયા કરીને છે, એ 19 વર્ષની જ છે, તારથી નાની છે. પણ એના તું લાગે કે તું 10 વર્ષની છે, એ ન લાગે, એ તો એમ જ લાગે કે એ 15 છે, એ તો એમ જ લાગે કે 25 વર્ષની હશે એમ. સો યા ગાઈઝ, આ હતા બધા ક્વેશ્ચન. જે બી ક્વેશ્ચન પૂછવા હોય, કોઈને બી ક્વેશ્ચન પૂછવા હોય, નામ પહેલાં આગળ લખો, પૂજા, પ્રિયંકા, કૃષ્ણા, જે બી ક્વેશ્ચન પૂછવા હોય. અઠવાડિયામાં એક વિડીયો હવે હર વખતે અમે પોસ્ટ કરશું જ, જ્યારે અમે કંઈ ફ્રી નહીં હોય ત્યારે ક્વેશ્ચન આન્સરનો વિડીયો પોસ્ટ કરી દઈશું. તો હર અઠવાડિયે જે બી ક્વેશ્ચન પૂછવા હોય, અલગ પૂછો, કાંઈક જે તમને શીખવું હોય, તમારે જે જાણવું હોય એવું કંઈક પૂછો, કેમ કે આ બધી વસ્તુ બહુ નોર્મલ છે. એના સિવાયની તમે કંઈક ક્વેશ્ચન એવા પૂછો જેથી તમને કામ લાગે. 2 આંખ વગરનો ઢીંગલો છે એ. તો યા ગાઈસ, મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, સી યુ. મારે કામ છે, હું જાઉં છું. બાય બાય, ટાટા કહીજે વાલી બેન. બાય બાય, ટાટા, સી યુ ગાઈસ. આવજો, ખુશ રહો, ખુશ રાખો, બાય. ઓલી નરેન્દ્ર મોદી ભેગી એની અસર આમ પડી એના આમ કરે ગાઈસ, આમ કરે. હું નામ એનું મને નામ નથી આવડતું. મેં ઓલા વિડીયો જોયા જેની વજહથી નરેન્દ્ર મોદી સિંગર બની ગયા. હા ગાઈસ, તમને ગમે? મને ગમે એના વિડીયો. નરેન્દ્ર મોદી ગાતો હોય ને તો કમેન્ટ કરો તમે, ગાય વાળા વિડીયો ગમે કે નહીં. બિચારાનું એ થયો કેવું ખરાબ વિડીયો બનાવવાનો. બધા ગીત મારા ફ્રેન્ડ મને ઈચ્છા કરી રાખે, બોલો ગાઈસ. મેં કીધું પણ હું છે હા, એક ને એક વિડીયો. સારું ગાઈસ, બાય 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 બાય. હું ટીકો લઈ જાઉં.